નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીનું મેગા ટેસ્ટનું નવેમ્બરનું સોલ્યુશન જોઈશું. બાયોલોજીનું સેશન પ્રશ્ન નંબર 91 થી થાય છે, જેમાં પ્રશ્ન છે કે એક અંડકોષ 10 રંગસૂત્રો ધરાવે છે. જો સમભાજનના બાદનોત્તર અવસ્થામાં તબક્કાના દ્વિકીય કોષમાં રંગસૂત્રો ખાલી જગ્યા ધરાવશે. મિત્રો, હવે અહીંયા અંડકોષ છે એકકીય હોય, તો જેમાં રંગસૂત્રો 10 આપેલા છે. તો મિત્રો, અહીંયા અંડકોષ જે 10 રંગસૂત્રો ધરાવે, તો સમભાજનના બાદનોત્તર અવસ્થામાં કીધું છે, અને એમાં પણ દ્વિકીય કોષ, તો n બરોબર 10 હોય, તો 2n બરોબર આપણને 20 રંગસૂત્રો થાય. હવે 20 રંગસૂત્રો વાળો કોષ સૌપ્રથમ પૂર્વાવસ્થામાં જાય, એટલે રંગસૂત્ર ઘનીકરણ થશે. બાદના અવસ્થામાં રંગસૂત્ર ભાજનતલ ઉપર ગોઠવાશે, અને બાદનોત્તર અવસ્થામાં રંગસૂત્રની સૂત્રિકાઓ છે સમભાજનમાં દૂર થશે. જેવી દૂર થશે એટલે દરેક સૂત્રિકા એક રંગસૂત્ર તરીકે વર્તતા મિત્રો 20 સૂત્રિકાઓ આ બાજુ ને 20 સૂત્રિકાઓ આ બાજુ, એટલે ટોટલ 40 સૂત્રિકાઓ હોય. હવે આ 20 સૂત્રિકાઓ કેમ કે વિભાજન થઈ ગયું છે, એટલે એ રંગસૂત્ર તરીકે વર્તશે. તો ટોટલ 40 રંગસૂત્રિકાઓની 40 રંગસૂત્રો થશે. એટલે જવાબ આપણને અહીંયા 91માં ડી મળી જશે, 40 રંગસૂત્રો. મિત્રો, આગળ વાત કરીએ તો 92 નંબરનો પ્રશ્ન છે કે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનઃ દ્રશ્યમાન થવું, વધુ જેની સાથે રંગસૂત્રોનું પાતળા થવું. મિત્રો, રંગસૂત્રોનું પાતળા થવું એનો મતલબ થાય છે રંગસૂત્રો છે એ રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરિત થવા લાગ્યા છે. રંગસૂત્રો લાંબા થવું એ પણ એના દ્રવ્યને સૂચવે છે, એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે. તો મિત્રો, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકા પુનઃ દ્રશ્યમાન થાય, રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય, તો આ બધી અવસ્થા એ ભાજનામાં બનતી અવસ્થાની લાક્ષણિકતા છે. મતલબ અહીંયા આપણને 92માં ડી જવાબ મળી જાય છે કે અંત્યાવસ્થા ભાજનામાં બનતી અવસ્થાની લાક્ષણિકતા છે. તો 92ના અંદર જવાબ મળે છે ડી. 93માં વાત કરીએ તો સમભાજનમાં ત્રાક તંતુઓ એ ખાલી જગ્યા હોય. તો મિત્રો, જ્યારે સમભાજન થાય છે ત્યારે ત્રાક તંતુઓ એ દ્વિધ્રુવીય હોય છે, એટલે કે કોષના 2 અલગ અલગ ધ્રુવો ઉપર હાજર હશે. તો અહીંયા જવાબ ધ્રુવીય, બધ્રુવીય, અધ્રુવીય કે અચોક્કસ. તો મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રાક તંતુ હંમેશા ધ્રુવીય હોય છે, એટલે જવાબમાં અહીંયા આપણને ધ્રુવીય એ જવાબ મળી જશે. ચલો મિત્રો, હવે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 94ની વાત કરીએ તો રંગસૂત્રીય આકાર બાહ્ય વિદ્યા એટલે કે રચના એ કયા સમયે સૌથી સારી રીતે જોઈ શકાય? તો મિત્રો, એનસીઈઆરટીની બુક પ્રમાણે ભાજનાવસ્થામાં રંગસૂત્રનો આકારનો અભ્યાસ થઈ શકે છે. એટલે બાહ્ય રચનાની જો આપણે અભ્યાસ કરવો હોય તો ભાજનાવસ્થામાં થઈ શકે છે.
તો અહીંયા જવાબ આપણને બી બોમ્બે મળી જાય છે. વાત કરીએ આગળ 95માં. વિધાન છે કે દેડકો અન્ન માર્ગ ટૂંકો હોય. તો મિત્રો દેડકો માંસાહારી છે માટે અન્ન માર્ગ એનો ટૂંકો છે, સાચું વિધાન છે. કારણ છે કે દેડકો માંસાહારી છે. તો મિત્રો કારણ પણ સાચું છે અને કારણ એ વિધાનની સમજૂતી પણ આપે છે. એટલે 95માં જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ 96 નંબરનો પ્રશ્ન. તો દેડકા માટે નીચે પૈકી કેટલા વિધાનો ખોટા છે તે આપણે જરા ચેક કરવાનું છે. તો ખોટા વિધાનોમાં વિધાન જે પહેલું છે એ છે કે માદા દેડકાના અંડપિંડનો મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. તો મિત્રો અંડપિંડનો મૂત્રપિંડ સાથે સંબંધ નથી હોતો એ વિધાન સાચું છે, કેમ કે શુક્રપિંડ હોય તો મૂત્રપિંડ સાથે એનો સંબંધ હશે ને એ નરમાં હશે. દેડકામાં વિવિધ પ્રકારના સંવેદનાંગો હોય છે અને તે બધા જ સુવિકસિત હોય છે. તો મિત્રો દેડકામાં સંવેદનાંગો હોય પણ બધા જ સુવિકસિત હોતા નથી. માત્ર આંખ અને કાન બે જ સુવિકસિત હોય છે. એટલે આ વિધાન અહીંયા ખોટું ઠરે છે. દેડકામાં હૃદય માસળ રચના છે. તેનું એક ખંડ ક્ષેપક હૃદયની પૃષ્ઠ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુ ધમનીમાં ખુલે છે. તો મિત્રો અહીંયા બધો મુદ્દો સાચો છે, પણ આ પૃષ્ઠ સપાટીની જગ્યાએ વક્ષ સપાટી આવશે. એટલે આ વિધાન પણ અહીંયા ખોટું. એટલે વિધાન 2 અને 3 તો ખોટા છે. વાત કરીએ વિધાન 4ની કે ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે થાય છે જેને ટેડપોલ કહેવાય. તો હા, એને આપણે ટેડપોલ કહીએ છીએ. એટલે અહીંયા 1 અને 4 સાચા છે. ટૂંકમાં 2 વિધાનો સાચા છે એટલે જવાબ આપણને મળે છે બી. એટલે 96ના અંદર આપણને જવાબ બી મળી જાય છે. વાત કરીએ 97 નંબરના પ્રશ્નની. તો આપેલા વિધાનો એ અને બી બંને વિધાનો આપ્યા છે. વિધાન એ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સક્રિયકરણ શક્તિ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સક્રિયકરણ શક્તિ કરતાં વધારે હોય છે. તો મિત્રો ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સક્રિયકરણ શક્તિ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સક્રિયકરણ કરી શક્તિ કરતાં ઘણી વધારે ન હોતા ઓછી હોય એટલે વિધાન ખોટું છે. નિપજ અને વચગાળાની અવસ્થા વચ્ચે શક્તિના સરેરાશ તફાવતને સક્રિયકરણ શક્તિ કહેવાય. તો અહીંયા નિપજ કીધું છે. અને તો એ નિપજ અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિયકરણ શક્તિ કહે છે. તો મિત્રો આ વિધાન પણ ખોટું છે, કેમ કે નિપજ અને વચગાળાની અવસ્થા ના આવે. પ્રક્રિયક અને વચગાળાની અવસ્થા વચ્ચેના જે સક્રિયકરણ શક્તિનો તફાવત છે એને આપણે કહીશું. તો વિધાન 1 અને 2 બંને ખોટા છે. તો અહીંયા સી જવાબ આપણને મળી જાય છે 97માં. બંને ખોટા છે. વાત કરીએ પ્રશ્ન નંબર 98ની. તો ઉત્સેચકના ઉત્પ્રેરક ક્રિયાવિધિ માટે ખોટું વિધાન કયું છે એ આપણે પસંદ કરવાનું છે. તો જોઈએ કે સૌ પ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. તો મિત્રો આ વિધાન તો સાચું છે. ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં બદલાવ કરી શકતા નથી. તો આ વિધાન ખોટું છે, કેમ કે ઉત્સેચકનો આકાર બદલાય છે પ્રક્રિયક સાથે જોડાયા બાદ. એટલે આ બી જવાબ મળે છે અસંગત વિધાનમાં. સી ચેક કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓનો સીધો દરનો સંબંધ એકમ સમયમાં બનતી નિપજ સાથે હોય. તો હા, દરનો સંબંધ એકમ સમયમાં કેટલી નિપજ બને છે એની સાથે હોય છે. સી સાચું છે. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અને અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. તો આ વિધાન પણ સાચું છે. ઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે ઉત્સેચકની હાજરીમાં, અનુત્પ્રેરિત પ્રક્રિયા એટલે ઉત્સેચકની ગેરહાજરીમાં. તો ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાથી ઊંચા દરે પૂર્ણ થાય છે. તો જવાબ આપણને અહીંયા 98માં મળી જાય છે બી, કે બી વિધાન એ ખોટું છે. 99 છે. તો 99માં તમે જોઈ શકો છો કે 2 વક્રા આપ્યા છે. એમાં પીએચ તાપમાન પ્રક્રિયકની સાંદ્રતાને સંબંધીને એક્સ અને વાય શું દર્શાવે લખવાનું છે. તો મિત્રો આ જે ગ્રાફ છે એમાં પીએચ અને તાપમાન શબ્દ છે, મતલબ પીએચ અને ટેમ્પરેચર માટે છે. અને આ જે ગ્રાફ છે એ પ્રક્રિયકની સાંદ્રતા બતાવે છે. અહીંયા એક્સ અક્ષ ઉપર શું હશે? તો પીએચ અને ટેમ્પરેચર. જ્યારે અહીંયા
વાય અક્ષ ઉપર શું હશે એ આપણે જોવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો ઉત્સેચકની સક્રિયતા અને ઉત્સેચકની સક્રિયતા, તો આ બંને તો એક્સ અક્ષ ઉપર નથી, વાય અક્ષ ઉપર છે, તો એ તો બે જવાબ તરીકે જ નથી. તો અહીંયા તમે જોઈ શકો કે નિપજની સાંદ્રતા, તો હા એ એક્સ અક્ષ ઉપર હોઈ શકે, પણ નિપજની સાંદ્રતા એક્સ અક્ષ ઉપર હોય તો વાય અક્ષ ઉપર શું આવશે? તો વાય અક્ષ ઉપર આપણે ઉત્સેચકની સક્રિયતા નથી આવતી મિત્રો, ત્યાં આગળ વાય અક્ષ ઉપર આવે છે પ્રક્રિયાનો વેગ. તો એ નથી આન્સરના અંદર. ચલો એક્સ અક્ષ ઉપર પીએચ, તો હા એક્સ અક્ષ ઉપર પીએચ આવી શકે. આ ગ્રાફના અંદર એક્સ અક્ષ ઉપર પીએચ છે, કેમ કે પીએચ અથવા ટેમ્પરેચર કોઈ પણ હોય. જ્યારે આ જે ગ્રાફ છે એના વાય અક્ષ ઉપર શું હોય છે? તો ઉત્સેચકની સક્રિયતા હોય છે. તો હા ત્યાં ઉત્સેચકની સક્રિયતા હોઈ શકે છે. કેમ? કેમ કે જો અહીંયા નિપજની સાંદ્રતા ને આપણે લઈશું તો એનો કોઈ ગ્રાફ બનવાનો નથી. ઉત્સેચકની સક્રિયતા એ વાય અક્ષ ઉપરના પરિમાણો છે. તો એક જ ઓપ્શન આપણી જોડે વધે છે બંનેમાંથી કોઈ એક ગ્રાફને અનુલક્ષીને કે એક્સ અક્ષ ઉપર પીએચ હોય અને વાય અક્ષ ઉપર ઉત્સેચકની સક્રિયતા હોય, અને આ ગ્રાફ માટે સાચું બનશે. વાત કરીએ આ ગ્રાફની, તો આ ગ્રાફ માટે તો પ્રક્રિયકની સાંદ્રતા અને વાય અક્ષ ઉપર પ્રક્રિયાનો વેગ હોવો જોઈતો હતો, પણ એવો કેવો ઓપ્શન સેટ છે નહીં. તો આ બે પ્રક્રિયામાંથી જે આ પ્રક્રિયા છે એને અનુસંધાનમાં આ જવાબ આપણને સાચો મળે છે. એટલે અહીંયા જવાબ આપણે ડી ઓપ્શન લઈશું. એના પછી આવે છે પ્રશ્ન નંબર 100 માં કે કેટલા વિધાનો સાચા તે શોધવાનું છે મિત્રો. તો જોઈએ કે નીચે આપેલા વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે શોધો. તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું અવરોધન મેનોનેટ દ્વારા સ્પર્ધાત્મક અવરોધકનું ઉદાહરણ છે. તો હા એ વિધાન સાચું છે. ચલો વાત કરીએ કે વિધાન 2 માં શું છે. તો વિધાન 2 છે, વિધાન 2 માં છે કે સ્પર્ધાત્મક અવરોધક એ ઉત્સેચકના એવા સ્થાન સાથે જોડાય કે જ્યાં પ્રક્રિયાથી સ્થાન જુદું છે. તો મિત્રો સ્પર્ધાત્મક અવરોધક એ પ્રક્રિયકના જોડાણ સ્થાને જોડાય છે, કેમ કે રચનામાં એની સાથે સમાનતા હોય છે એટલે. ત્રીજું વિધાન છે કે પ્રક્રિયક ઉત્સેચકના નિષ્ક્રિય સ્થાન સાથે જોડાય. તો મિત્રો પ્રક્રિયક એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે, એટલે એ 3 પણ ખોટું છે. ચોથું વિધાન છે કે અવરોધક પ્રક્રિયક સાથે કાર્યાત્મક સમાનતાના ફળ સ્વરૂપે. મિત્રો આ કાર્યાત્મક સમાનતા નથી આવતી, પણ સંરચનાત્મક સમાનતા હોય છે અથવા રચનાત્મક સમાનતા હોય છે. તો અહીંયા ચોથું પણ ખોટું છે. એટલે જવાબ આપણને અહીંયા મળી જાય છે 1, કે એક વિધાન છે એ સાચું છે પહેલા નંબરનું, બાકી બીજું, ત્રીજું અને ચોથું આ 3 વિધાનો કેવા છે? ખોટા ઠરે છે. એટલે અહીંયા આપણને જવાબ ફાઇનલી 100 માં મળે છે એ. વાત કરીએ આગળ તો 101 નંબરનો ક્વેશ્ચન જોઈએ શું કહે છે કે નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચે આપેલા વિધાનોમાં તમે જોઈ શકો છો કે વિધાન એ છે રિબોઝાઇમ ન્યુક્લિક એસિડ છે. તો મિત્રો હા રિબોઝાઇમ ન્યુક્લિક એસિડ છે, વિધાન સાચું છે. રિબોઝાઇમ ઉદ્દીપકીય પ્રવૃત્તિ દર્શાવે એટલે કે તે ઉત્સેચકોની જેમ કાર્યો કરે છે, એ વિધાન પણ સાચું છે. તો આપણે કહી શકીએ મિત્રો કે અહીંયા બંને વિધાનો સાચા છે, એટલે 101 ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ 102 માં કે જ્યારે ઉત્સેચકીય પ્રક્રિયામાં સાંદ્રતા વધે ત્યારે શું થાય. તો ઉત્સેચકીય પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા વધે ત્યારે પહેલા તો થોડી વાર વધશે, એના પછી પ્રક્રિયાનો વેગ મહત્તમ થાય, પછી પ્રક્રિયકની સાંદ્રતા વધારતા પ્રક્રિયાનો વેગ વધશે નહીં. જે બેઠી લીટી એનસીઆરટીની છે, એટલે 102 ના અંદર આપણને મળે છે ડી. 103 નંબરનો ક્વેશ્ચન છે કે લાઇસોઝોમમાં આવેલા ઉત્સેચકોનો વર્ગ કયો છે. તો મિત્રો લાઇસોઝોમમાં આવેલા ઉત્સેચકોનો વર્ગ એ તૃતીયક પ્રકારનો છે. આપણે ઉત્સેચકોનું નામ અને વર્ગીકરણના અંદર એના 6 વર્ગો ટોટલ બનેલા. એના અંદર જે પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ 6 પ્રમાણેના એના વર્ગો આપેલા છે. અને કોઈ પણ ઉત્સેચકના નામના અંદર આપણે એનું 4 અક્ષરથી વર્ગીકરણ કરીએ છીએ. 4 અક્ષરના વર્ગીકરણમાં કયો અક્ષર શું બતાવે છે એ પણ આપણે જોયું છે. તો લાઇસોઝોમના અંદર કેમ કે બધા કેવા હોય છે? હાઇડ્રોલેઝિસ પ્રકારના. અને હાઇડ્રોલેઝિસ પ્રકારના જો ઉત્સેચકો હોય તેનો વર્ગ તૃતીયક પ્રકારે થઈ જાય. એટલે જવાબ આપણને અહીંયા 103 ના અંદર મળી જાય છે સી.
વાત કરીએ 104માં કે ઉત્સેચકની ક્રિયાવિધિ માટે પ્રક્રિયાર્થીના સંક્રમણ અવસ્થા માટે સાચું શું છે? તો પ્રક્રિયાર્થીની જે સંક્રમણ અવસ્થા છે એ મિત્રો એક તો ક્ષણિક છે, એના સિવાય અસ્થિર એટલે કે સ્થિર સ્થાયી નથી. તો ક્ષણિક અને અસ્થિર એટલે 104ના અંદર જવાબ મળી જાય છે એ. મિત્રો હવે આવે છે 105 નંબરનો ક્વેશ્ચન. 105 નંબરનો ક્વેશ્ચન બહુ સમજવા જેવો છે કે અહીંયા આકૃતિમાં સક્રિયકરણ ઉર્જા બતાવી છે. જો આકૃતિમાં પી નું ઉર્જા સ્તર એસ ના ઉર્જા સ્તર કરતા વધુ હોય તો તેમાં શું લાગુ પડશે? તો મિત્રો માનો કે આ એક ગ્રાફ છે. ગ્રાફના અંદર એક્સ અક્ષ ઉપર શું રહે? તો પ્રક્રિયાની પ્રગતિ છે, મતલબ પ્રક્રિયા કઈ રીતે પ્રગતિ કરે છે. આ શું છે? તો સ્થાયી શક્તિ છે. વાય અક્ષ ઉપર સ્થાયી શક્તિ. માનો કે અહીંયા નિપજ છે અને આ છે નિપજનું શક્તિ સ્તર. નિપજ એ આપણને 10 જૂલની છે એવું આપણે માની લઈએ. ક્લિયર? ચલો હવે આ શું કહે છે કે પી નો ઉર્જા સ્તર, પી નો મતલબ છે નિપજનું ઉર્જા સ્તર કેવું છે? એસ ના ઉર્જા સ્તર કરતા વધારે. મિત્રો અહીંયા જુઓ, અહીંયા એસ નું ઉર્જા સ્તર અને પી ના ઉર્જા સ્તર કરતા વધુ છે, પણ આપણને જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એમાં પી નું ઉર્જા સ્તર એસ કરતા વધુ છે. પી નું ઉર્જા સ્તર એસ કરતા વધુ છે એટલે નિપજ એ ઊંચા સ્તરની છે. તો માનો કે અહીંયા છે નિપજ, અહીંયા છે નિપજ પી, અને નિપજ પી છે એનો આપણે ઉર્જા સ્તર માની લઈએ કે 20 જૂલ જેટલો છે. હવે શું થાય છે અહીંયા? તો આ એક ઉર્જા ગ્રાહી પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો પહેલું એક આ મુદ્દો થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્સેચક સાથે કે ઉત્સેચક વગર, પહેલા એને અમુક ઉર્જા પ્રાપ્ત કરી પછી નિપજ તરફે જશે. એમ અહીંયા મેં 2 ગ્રાફ એવા બતાવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જે છે આ છે ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા. માનો કે આ જે ઉર્જાનું સ્તર હતું, આ ઉર્જાનું સ્તર છે 25 જૂલ, અને ઉત્સેચક વગર સક્રિયકરણ ઉર્જા છે એનું સ્તર છે 30 જૂલ એવું આપણે માની લઈએ. તો ઉત્સેચકે શું કર્યું? તો 30 નું 25 જૂલ કરી નાખ્યું, મતલબ સક્રિયકરણ જે શક્તિ છે એ ઘટાડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે નિપજ અને બંને વચ્ચે ઉર્જા, જે ઉર્જાની ગેપ છે એ છે 10 જૂલની. તો હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે ગ્રાફ છે એ ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા બતાવે છે. ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા કેટલી થશે? તો 25 - 10 એટલે 15 જૂલ. એવી રીતે આ જે છે એ છે ઉત્સેચક વગર શક્તિ સ્તર. ઉત્સેચક વગર શક્તિ સ્તરમાં કેટલો તફાવત થશે? તો કે 20 જૂલ. તો ઉત્સેચકે 5 જૂલનો તફાવત ઘટાડી નાખ્યો છે. ચલો આના આધારે હવે આપણે વિધાન કયું લાગુ નથી પડતું એ જોઈશું. તો પ્રક્રિયા મિત્રો ઉર્જા ગ્રાહી છે, તો હા 10 હતી અને 20ની નિપજ બને તો 10 જૂલ એને ગ્રહણ કરવી પડે, મતલબ એ ઉર્જા ગ્રાહી છે. કેવી પ્રક્રિયા છે? ઉર્જા ગ્રાહી. એ સાચું. બી ઉત્સેચક સહિત સક્રિયકરણ ઉર્જાનું પ્રમાણ એ ઉત્સેચક વિના સક્રિયકરણ ઉર્જાના પ્રમાણ કરતાં ઓછું હોય છે, તે પણ સાચું છે. ઉત્સેચક સાથે 15 જૂલ છે, ઉત્સેચક વગર એ 20 જૂલ છે, મતલબ 5 જૂલ ઓછું થાય એ સાચું છે. તમે ચાલુ કરીએ એના પછી સી કે સક્રાંતિ અવસ્થાના ઉર્જા સ્તર. હવે સક્રાંતિ અવસ્થાના ઉર્જા સ્તર એટલે ઉત્સેચક સાથે અને ઉત્સેચક વગર. ઉત્સેચક સાથે 25 જૂલ છે અને ઉત્સેચક વગર, ઉત્સેચક સાથે 25 જૂલ છે અને ઉત્સેચક વગર મિત્રો 30 જૂલ છે. નિપજ કે જે વધુ ઉર્જા ધરાવે તેમની વચ્ચેનો ઉર્જા તફાવત સક્રિયકરણના પ્રમાણ કરતાં વધુ હોય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે નિપજ કે જે ઉર્જા ધરાવે તેમની વચ્ચેનો ઉર્જા તફાવત, હવે આ ઉર્જા તફાવત પ્રક્રિયક અને નિપજનો તમે જોઈ શકો છો 10 જૂલ છે. તો સક્રાંતિ અવસ્થાના ઉર્જા સ્તર તો 25 અને 30 જૂલ છે, અને નિપજ કે જે વધુ ઉર્જા ધરાવે તેમની વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો છે? સક્રિયકરણ ઉર્જાના પ્રમાણ કરતાં વધુ હોય છે. તો અહીંયા સક્રિયકરણ ઉર્જા તમે જોઈ શકો છો કે એકની સક્રિયકરણ ઉર્જા 15 જૂલ છે, બીજાની સક્રિયકરણ ઉર્જા ઉત્સેચક વગર 20 જૂલ છે, પણ આ પ્રક્રિયક અને નિપજનો ઉર્જાનો તફાવત છે એ 10 જૂલ છે. તો 15 અને 20 એ 10 કરતાં વધુ છે. તો અહીંયા સક્રિયકરણ ઉર્જાના પ્રમાણ કરતાં વધુ આપ્યું છે, તો સક્રિયકરણ ઉર્જાના પ્રમાણ કરતાં નિપજ અને પ્રક્રિયક વચ્ચેની ઉર્જા જે છે તો 10 છે, એટલે કે ઓછી છે, વધુ છે નહીં.
એટલે જવાબ આપણને અહીંયા સી મળી જાય છે. સી વિધાન ખોટું છે. ડી ચેક કરીએ કે પ્રક્રિયક કે જે સક્રાંતિ અવસ્થામાંથી પસાર થઈ શકે છે, તો આ પ્રક્રિયકને હંમેશા સક્રાંતિ અવસ્થામાંથી પસાર થવું જ પડે નિપજ બનાવવા માટે. તો આ વિધાન પણ સાચું છે. એટલે 105 અંદર આપણને જવાબ મળી જાય છે સી, કે જે ખોટું વિધાન છે. હવે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું છે? તો એક પ્રોટીન ઉત્સેચક કે જે તેના બંધારણમાં માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે તો નીચેનામાંથી કયું બંધારણ કે સંરચના જોવા મળે છે? તો મિત્રો જ્યારે એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય તેમાં પ્રાથમિક સંરચના પણ હોય, એમાં દ્વિતીયક પણ હોય, અને ઉપરા ઉપરી પોલા ઊનના દડાની માફક વળી જાય તો એની તૃતીયક રચના પણ હોય. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય રચના બતાવશે. મતલબ અહીંયા 106 ના અંદર જોવા મળી જાય છે એ. વાત કરીએ 107 ના અંદર કે નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો. ધ્યાનપૂર્વક વાંચતા કેટલા વિધાનો ખોટા છે એ તમારે જવાબ આપવાનો છે. તો ચાલુ કરીએ કે કેટલા વિધાનો અહીંયા ખોટા છે. પહેલું છે કે ઉત્સેચકો ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થઈ જાય છે, પરંતુ કેટલાક અપવાદિત સજીવોમાં 80-90 ડિગ્રી તાપમાને પણ અસરકારક હોય. તો આ વિધાન તો સાચું છે મિત્રો. બીજું વિધાન છે કે ઉત્સેચકોના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓની સંખ્યા કરતાં ઓછી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. મોટાભાગના ઉત્સેચકો પ્રોટીન છે, પરંતુ તેમાં કેટલાક લિપિડ છે. તો મિત્રો એમાં કેટલાક લિપિડ નહીં પણ કેટલાક ન્યુક્લિક એસિડ છે. એટલે સી અહીંયા ખોટો છે. ઉત્સેચકોને મહત્તમ સક્રિયતા માટે ઇષ્ટતમ પીએચની જરૂર પડે. આ પણ સાચું છે. એટલે જવાબ અહીંયા મળી જાય કે ખોટા વિધાનોની સંખ્યા અહીંયા કેટલી છે? તો મિત્રો માત્ર 1. એટલે 107 ના અંદર આપણને જવાબ મળે છે સી. વાત કરીએ 108 ના અંદર ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન છે કે એક સર્વસ્વીકૃત નિયમ પ્રમાણે પ્રત્યેક ખાલી જગ્યા તાપમાને વધવા કે ઘટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ ખાલી જગ્યા થાય. તો મિત્રો આપણને ખ્યાલ છે કે એ બરોબર 10, એટલે કે 10 ડિગ્રી ટેમ્પરેચર વધવાથી પ્રક્રિયાનો વેગ વધી જાય છે, બમણો થાય કા અડધો થાય છે. એટલે જવાબ અહીંયા આપણને 108 ના અંદર મળી જાય છે બી. 109 ના અંદર જો વાત કરીએ તો નીચેનામાંથી ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાઓ માટે સાચું વિધાન કયું છે? તો મિત્રો આપણે જોઈએ કે પ્રક્રિયાનો દર તાપમાનથી સ્વતંત્ર છે. તો ઉત્સેચક દ્વારા થતી ક્રિયામાં પ્રક્રિયાનો દર તાપમાનથી સ્વતંત્ર ન હોય પણ તાપમાનથી જોડાયેલો હોય છે. એટલે ખોટું છે. ઇષ્ટતમ પીએચ મૂલ્યથી ઓછા મૂલ્ય પર પ્રક્રિયાનો દર ઉત્સેચકની હાજરીમાં વધે. તો ના, ઇષ્ટતમ પીએચથી ઓછું મૂલ્ય તો પ્રક્રિયાનો દર વધતો નહીં, ઘટે છે. પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો આ પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. તો જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન કહેવાય છે. આ રસાયણને અવરોધક કહેવાય. તો આ વિધાન સાચું છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે ડી. 109 ના અંદર કેટલા વિધાનો સાચા છે? તો ડી ઓપ્શનનું વિધાન છે એ સાચું છે, બાકી બધા ખોટા છે. વાત કરીએ પ્રશ્ન 110 ની. પ્રશ્ન 110 શું બતાવે છે? તો મિત્રો પ્રશ્ન 110 ના અંદર બે વિધાન આપ્યા છે તમને. વિધાનના અંદર તમે એને જોશો તો લખ્યું છે કે ઉત્સેચક પ્રક્રિયાર્થીનું સીધા એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતરણ કરે છે. તો મિત્રોના ઉત્સેચક પ્રક્રિયાર્થીનું નિપજમાં 4 ચરણો હોય છે, સિંગલ સ્ટેપ હોતું નથી. તો એ ખોટું વિધાન છે. મતલબ અહીંયા વિધાન ખોટું છે. નિપજ બનતા પહેલા ઉદ્દીપન માટે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું આવશ્યક નથી. તો મિત્રો ના, નિપજ બનતા પહેલા ઉદ્દીપક માટે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું આવશ્યક છે. એટલે વિધાન અને કારણ બંને અહીંયા ખોટા છે. એટલે અહીંયા ડી ઓપ્શન આપણને મળી જાય છે કે વિધાન અને કારણ બંને ખોટા છે. એટલે 110 ના અંદર જવાબ મળે છે ડી. વાત કરીએ પ્રશ્ન નંબર 111 ની. 111 ના અંદર વિધાન આપ્યું છે. વિધાને ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે. તો હા, આ વિધાન સાચું છે. ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દેશે. એના પછી છે કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. તો આ મિત્રો ગરમીથી પ્રોટીન છે એનું વિનૈસર્ગીકરણ થઈ જાય છે. તો આ સાચું છે. તો અહીંયા
એ અને આર બંને સાચા અને આર એ એની સમજૂતી છે. કેમ? કેમ કે ઊંચું તાપમાન ઉત્સેચકોની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનિશ્ચલીકરણ પામે છે અને બધા જ ટકાઓ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. એટલે 111 ના અંદર આપણને જવાબ મળી જાય છે એ. આગળ વાત કરીએ તો 112 નંબરનો ક્વેશ્ચન. બે કોલમ આપણને આપી છે, કોલમને જોડવાની છે. તો નર દેડકામાં મૈથુન ગાદી ક્યાં હોય? તો અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે, એટલે એમાં પી વાળા બે ઓપ્શન છે. ચલો આગળ. ગ્રીષ્મ નિદ્રા દરમિયાન શ્વસન, તો એ મિત્રો ત્વચા દ્વારા શ્વસન થશે. તો બીના અંદર આર, બીના આરમાં પણ બે ઓપ્શન છે. દ્રષ્ટિપિંડોની જોડ, તો દ્રષ્ટિપિંડોની જોડ મિત્રો ક્યાં હોય? તો મિત્રો દ્રષ્ટિપિંડોની જોડ એ મધ્ય મગજમાં આપણને જોવા મળશે. એટલે સીના અંદર યુ વાળો એક જ ઓપ્શન છે, એટલે ઓપ્શન મળી જાય છે આપણને બી. 112 ના અંદર બી જવાબ મળે છે. એના પછી બીડરની નલિકાઓ, તો એ એક્સ નું આવશે. ક્લિયર? નર દેડકામાં મૂત્ર વાટે અથવા મૂત્રપિંડમાં શુક્રકોષોનું વહન કરે છે. ક્વેશ્ચન નંબર 112 ના અંદર જવાબ બી મળ્યો. વાત કરીએ હવે ક્વેશ્ચન નંબર 113. શું કહે છે ક્વેશ્ચન નંબર 113? તો 113 ના અંદર તમે જોઈ શકો છો કે બે વિધાન છે. ભારતમાં જોવા મળતો દેડકો રાના ટાઈગ્રીના એ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ છે. તો મિત્રો સાચું છે, શીત રુધિર ધરાવે છે અને અસમતાપી પ્રાણીઓ છે, મતલબ તાપમાન પોતાનું જાળવી શકતા નથી. કારણ દેડકાના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી, એટલે કે તેના શરીરનું તાપમાન વાતાવરણના અનુસાર બદલાતું રહે છે. તો હા, એ ને આર સાચા છે અને આર એની સમજૂતી પણ છે. જવાબ મળી જાય છે આપણને 113 ના અંદર એ. વાત કરીએ 114માં. તો દેડકામાં ત્રિકોણાકાર રચના હોય, જેને ખાલી જગ્યા કહેવાય. મિત્રો ત્રિકોણાકાર જે રચના છે એને આપણે કહીશું શિરા કોટર. જમણા કણક સાથે જોડાયેલ રહે તે ખાલી જગ્યા દ્વારા રુધિર પ્રાપ્ત કરે. એ જમણા કણકથી જોડાઈ અને મહાશિરા દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. એટલે જવાબ અહીંયા આપણને એ મળી જાય છે 114 ના અંદર. વાત કરીએ પ્રશ્ન નંબર 115. 115માં જોઈએ તો નીચેનામાંથી કુલ કેટલા વિધાનો સાચા છે તે અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જોઈએ કે દેડકામાં બાહ્ય કર્ણનો અભાવ હોય, તો આ વિધાન તો સાચું છે, મતલબ પહેલું વિધાન સાચું છે. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સમતુલનનું પણ કાર્ય કરે, તો વિધાન 2 એ પણ સાચું છે મિત્રો. ચલો, નર દેડકામાં શુક્રપિંડ મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃકકીય આવરણના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, તો ત્રીજું વિધાન પણ મિત્રો સાચું છે. ચોથું વિધાન છે કે શુક્ર વાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય, જે શુક્રપિંડમાંથી નીકળીને અવસાણીમાં ખુલે છે. ઓકે, તો અહીંયા શુક્રવાહિકાઓની સંખ્યા જે 10 થી 12 હોય છે, જે શુક્રમાંથી નીકળી અવસાણીમાં ખુલે છે. તો મિત્રો અહીંયા શુક્રપિંડમાંથી નીકળીને અવસાણીમાં ન ખુલતા મૂત્રપિંડમાં ખુલે છે બુક પ્રમાણે. તો અહીંયા કેટલા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું છે. તો મિત્રો અહીંયા 4 માંથી 3 વિધાનો સાચા છે અને 1 વિધાન ખોટું છે, એટલે જવાબ મળી જાય છે સી. તો 115 ના અંદર આપણને જવાબ મળે છે સી. વાત કરીએ 116માં કે બાહ્યાકાર રચનાઓ પ્રમાણે નીચે પૈકી કોના દ્વારા નર દેડકાને માદા દેડકાથી ભિન્ન દર્શાવી શકાય? તો મિત્રો એક તો સ્વર કોથળી દ્વારા અલગ હોય છે. અગ્ર ઉપાંગમાં મૈથુન ગાદીની હાજરી એ પણ અલગ બતાવવા માટે જરૂરી છે. મૂત્ર જનન વાહિની દ્વારા થાય, નરમાં, માદામાં થતું નથી. શુક્રપિંડ મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃકીય આવરણથી જોડાયેલા હોય, જેને શુક્રપિંડ બંધ કહેવાય, એ પણ સાચું છે મિત્રો. તો અહીંયા 4 મુદ્દાઓ છે એ બતાવે છે કે નર માદાથી આ લક્ષણો અલગ હોય. તો અહીંયા જવાબ એ મળી જાય છે ABC 4. એટલે 116 ના અંદર આપણને જવાબ મળે છે એ. નીચેના વિધાનો એ અને બી ને ધ્યાનથી વાંચો અને સાચા ખોટું કહેવાનું છે. દેડકો દ્વિશાખી જીભ દ્વારા ખોરાક પકડે, સાચું વિધાન. દેડકામાં પાચનની અંતિમ ક્રિયા મળાશયમાં થાય, ના મિત્રો, પાચનની અંતિમ ક્રિયા મળાશયમાં નહીં પણ આંતરડામાં થાય છે. એટલે અહીંયા જવાબ આપણને બીમાં તો ખોટું છે, એટલે જવાબ મળે છે કે એ સાચું, માત્ર એ સાચું. એટલે જવાબ આપણને મળી જાય છે બી, કેમ કે વિધાન બી અહીંયા ખોટું છે અને બી ઓપ્શનમાં વિધાન એ સાચું છે, એટલે જવાબ મળશે બોમ્બે બી. 118 ના અંદર વાત કરીએ મિત્રો કે દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ હોય, જે ખાલી જગ્યા તથા આંતરડા, તો અહીંયા આવશે યકૃત તથા આંતરડા. ઉપરાંત મૂત્રપિંડ,
તથા શરીરના નીચેના ભાગોમાં જોવા મળે એને શું કહેવાય મિત્રો? તો યકૃત નિવાહિકા તંત્ર કહેવાય અને એને કહીશું આપણે મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. તો એ બરોબર અહીંયા યકૃત આવશે અને બી બરોબર મૂત્રપિંડ. એના પછી એ યકૃત અને ડી મૂત્રપિંડ. તો ABCD પ્રમાણે આપણે જવાબ લખી શકીએ. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને સી. વાત કરીએ અહીંયા 119 નંબર, 118માં સી જવાબ, 119 નંબરમાં કે દેડકા માટે નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો વિધાન છે કે અગ્ર ઉપાંગ 5 માસલ આંગળીઓ ધરાવે જ્યારે પશ્વ ઉપાંગમાં 4 આંગળીઓ હોય છે. તો વિધાન આર્યું મિત્રો ખોટું છે. અગ્ર મગજ ઘ્રાણપિંડો 1 જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ 1 જોડ આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા એક જોડ ના આવે, એક આંતર મસ્તિષ્ક આવશે, એટલે બંને વિધાનો ખોટા પડે છે. તો જવાબ અહીંયા મળી જાય છે 119 ના અંદર ડી. 120માં જો વાત કરીએ તો નીચેનામાંથી કઈ અંગિકા મિત્રો નીચેનામાંથી કઈ અંગિકા બીજી અંગિકાનું નિર્માણ કરે છે? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે ગોલ્કી ગાય નામની અંગિકા છે, જે અંગિકા લાઇસોઝોમ નામની અંગિકાનું નિર્માણ કરશે. તો અહીંયા જવાબ 120 ના અંદર મળી જાય છે ડી. 121માં છે કે નીચેનામાંથી કયો કોષ કોષ કેન્દ્ર ધરાવતા નથી? તો મિત્રો અન્નવાહક નલિકાનો જે ચાલની નલિકા હોય છે એના કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી, એટલે 121 ના અંદર બી જવાબ. પેલી એટલે શું? તો કેટલાક જીવાણુની બાહ્ય સપાટી પર લંબાયેલી નલિકાકાર રચના છે. તો હા, અહીંયા એ જવાબ મળી જાય છે. કોષ દિવાલ પરથી ઉદ્ભવતી પાતળી તંતુમય નથી, એટલે બી નહીં આવે. કોષરસ પટલની બહાર તરફ લંબાયેલી હોય છે. હા, બહારની તરફ લંબાયેલી હોય, પણ બહારની તરફ તો મિત્રો ફીમરી પણ હોય, ખાલી પીલી એકલી નથી હોતી, એટલે આને ચોક્કસ જવાબ ન ગણી શકાય. કોષમાં ઉદ્ભવેલ નાની તંતુમય રચના, તો કોષમાં નથી ઉદ્ભવતી, કોષની બહાર ઉદ્ભવે છે, એટલે જવાબ આપણને 122 ના અંદર મળી જાય છે. 123માં વાત કરીએ તો ગોલ્ગી પ્રસાધનમાંથી પેકેજિંગ દ્વારા કઈ પટલમય પુટિકીય સંરચનાનું નિર્માણ થાય છે? તો મિત્રો આગળ જોયું એમ કે લાઇસોઝોમનું નિર્માણ કરે છે, એટલે 123 ના અંદર જવાબ મળી જાય છે. 124માં વાત કરીએ કે કોષ કેન્દ્ર પટલના છિદ્રો એટલે શું? તો મિત્રો કોષ કેન્દ્ર પટલના બાહ્ય અને અંતઃ પટલ એમ બંને પટલો જ્યારે જોડાય ત્યારે જોડાણથી બનતી છિદ્રમય રચના એટલે કોષ કેન્દ્ર પટલના છિદ્રો, એટલે 124 ના અંદર આપણને જવાબ મળી જાય છે બી. વાત કરીએ 125માં તો પૂર્વાવસ્થામાં રંગસૂત્રો ટૂંકા અને જાડા તેમનું દ્રશ્યમાન બનવાનું કારણ શું છે? તો પૂર્વાવસ્થામાં મિત્રો આપણને ખ્યાલ છે ક્રિયા થાય છે ઘનીકરણની, અને ઘનીકરણની ક્રિયામાં શું થાય? તો રંગસૂત્રો છે, રંગસૂત્ર દ્રવ્ય એકબીજા સાથે સતત આવીતર ગૂંચળમય વીંટળાઈ અને રંગસૂત્રો બને છે. મતલબ રંગસૂત્રો ટૂંકા અને જાડા બને છે કેમ કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થઈ જાય છે. તો એ સિમ્પલ વસ્તુ છે કે રંગસૂત્રોની કુંતલમય રચનામાં શું થાય? વધારો. જો કુંતલમય રચના આવી રીતે હોય તો રંગસૂત્રો લાંબા હોય છે અને પાતળા હોય છે, પણ જ્યારે આ જ રંગસૂત્રના અંદર કુંતલમય રચનાઓનો જ્યારે વધારો થઈ જાય ત્યારે રંગસૂત્રો જાડા અને ટૂંકા થઈ જાય છે. તો આપણે કહી શકીએ કે કુંતલમય રચનામાં વધારો થતા આવું થાય છે. 125 ના અંદર જવાબ મળી જાય છે બી. 126 ની વાત કરીએ તો સાચી જોડ પસંદ કરવાની છે મિત્રો. ચાલુ કરી કે અંત્યાવસ્થામાં શું થાય? કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રનું નિર્માણ ન થાય મિત્રો, યસ પુનઃ નિર્માણ થાય છે. તો એ આપણે અહીંયા સાચું છે, યસ એ બાબત સાચી છે અહીંયા કે અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર પુનઃ નિર્માણ થઈ જાય, આપણે સાચું જોડવાનું છે. ચલો જોઈએ બીમાં કે ભાજનાવસ્થામાં દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રોની જોડ વિષુવવૃત્ત પર ગોઠવાય છે. મિત્રો અહીંયા ભાજનોત્તર અવસ્થા છે, ભાજનાવસ્થામાં ગોઠવાય તો આ તો ખોટું છે. ભાજનાવસ્થામાં બધા જ રંગસૂત્રોના સેન્ટ્રોમેર તૂટે ના, ભાજનાવસ્થામાં નહીં, ભાજનોત્તર અવસ્થામાં તૂટે, એટલે એ પણ ખોટું છે. પૂર્વાવસ્થામાં રંગસૂત્રિકાઓ સામસામે ધ્રુવો તરફ પહોંચે છે, પૂર્વાવસ્થામાં નહીં. અંત્યાવસ્થામાં રંગસૂત્રિકાઓ સામસામેના ધ્રુવો તરફ પહોંચે છે, તો એ પણ ખોટું છે. એટલે જવાબ અહીંયા આપણને એ મળી જાય છે 126માં. 127 ના અંદર મિત્રો પ્રશ્ન આવ્યો છે કે જો ભાજનાવસ્થા 1માં માનો કે આ કોષ છે, એના અંદર ભાજનાવસ્થા છે, ભાજનાવસ્થા 1 ના અંદર તમને ખ્યાલ છે કે ઘણા બધા રંગસૂત્રો પોતાની રંગસૂત્રિકા સાથે આવી રીતે ભાજન તલ ઉપર ગોઠવાય છે મિત્રો. ફરીથી એક મસ્ત મજાની આકૃતિ દોરીને આપણે સમજીએ કે અહીંયા
એક સરસ મજાનો કોષ છે. એમાં એક રંગસૂત્ર એની સૂત્રિકા સાથે અહીંયા છે, બીજું રંગસૂત્ર એની સૂત્રિકા સાથે અહીંયા છે. આવું તો અહીંયા એક જોડ રંગસૂત્ર થયા. તો ટોટલ અહીંયા આપણને 88 રંગસૂત્રો આપે છે. કેટલા આપે છે મિત્રો? 88 રંગસૂત્રો. તો અહીંયા ભાજનોત્તર અવસ્થા એકના અંદર તમને ખ્યાલ છે એમ કે સમજાત રંગસૂત્રો શું થાય છે? અલગ થઈ જશે. એટલે 44 રંગસૂત્ર આ બાજુ અને 44 રંગસૂત્ર આ બાજુ થશે. આ ભાજનોત્તર અવસ્થા એકની વાત હતી. હવે ભાજનોત્તર અવસ્થા 2 ના અંદર શું થાય છે મિત્રો? 2 ના અંદર જે રંગસૂત્રિકાઓ હતી એ બંનેનું અલગીકરણ થાય છે અને આ રીતે એક જ કોષમાં એક રંગસૂત્રની સૂત્રિકા આ બાજુ, બીજીની આ બાજુ. ટોટલ 44 હતા એટલે 44 રંગસૂત્રિકાઓ આ બાજુ, 44 રંગસૂત્રિકાઓ આ બાજુ થશે. કેમ કે અહીંયા એક જ કોષ છે. ભાજનોત્તર અવસ્થા 2 માં એક જ કોષ છે, જે વિભાજન નથી થયું. એક કોષના અંદર 44 ટોટલ 88 રંગસૂત્રિકાઓ જોવા મળશે. ટોટલ 88 રંગસૂત્રિકાઓ છે. પણ અહીંયા તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ભાજનાવસ્થા 1 માં રંગસૂત્રોની સંખ્યા 88 હોય, ભાજનોત્તર અવસ્થા 2 બાદ કોષમાં રંગસૂત્રિકાની સંખ્યા એક ધ્રુવ પર કેટલી હશે? મિત્રો એક ધ્રુવ પર આપણને કીધું છે. વિચારો કે એક ધ્રુવ પર રંગસૂત્રિકાઓની સંખ્યા આપણા પાસે કેટલી થાય? તો એક ધ્રુવ પર રંગસૂત્રિકાઓની સંખ્યા માટે અહીંયા જવાબ આપણે શું લઈ શકીએ? તો અહીંયા આપણને એક ધ્રુવ પર કેટલી મળશે મિત્રો? તો આપણે જોઈ શકીએ છીએ કે ભાજનોત્તર અવસ્થા 2 ના અંદર જ્યારે એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા અલગ થાય છે તો 44 રંગસૂત્રની 44 રંગસૂત્રિકા આ બાજુ, ત્યારે બીજી 44 અલગ ધ્રુવ પર હશે. એટલે ટોટલ 44 જવાબ અહીંયા આવશે. મિત્રો અહીંયા કોમ્પ્યુટરના અંદર આપણને 144 આપ્યો છે, પણ 144 નથી, અહીંયા ખાલી 44 ઓપ્શન છે. એટલે જવાબ આપણો 44 છે. તમારા પેપરમાં એ સુધરીને આવ્યું છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે બી ઓપ્શન, એ આપણો જવાબ રહેશે. હવે જો આગળ વાત કરીએ તો 128 નંબરનો ક્વેશ્ચન છે કે આંતરાવસ્થાના એસ તબક્કાના અંતે શું થાય? તો દરેક રંગસૂત્ર એક જ સૂત્ર ધરાવતું હોય છે. તો એસ તબક્કાના અંતે દરેક રંગસૂત્ર એકલ નહીં, પણ એસ તબક્કો થાય એના પછી દરેક રંગસૂત્ર એની સૂત્રિકા સાથે હોય છે. એટલે એકલ સૂત્ર નથી હોતું, દ્વિસૂત્રી હોય છે. એટલે પહેલું ખોટું છે. ચલો આગળ, દરેક રંગસૂત્ર જોડમાં હોય છે. તો દરેક રંગસૂત્ર એસ તબક્કામાં મિત્રો જોડમાં નથી બનતા, એ પણ ખોટું છે. દરેક રંગસૂત્ર બેવડાઈને દોહિત્રી રંગસૂત્રિકા ધરાવતું હોય છે. તો હા મિત્રો, આ સાચું છે. કેમ કે એસ તબક્કા પહેલા દરેક રંગસૂત્ર એક હોય. જ્યારે એસ તબક્કો પૂર્ણ થાય એટલે ડીએનએ નો જથ્થો બેવડાવવાના કારણે દરેક રંગસૂત્ર પોતાની દોહિત્રી રંગસૂત્રિકાને ધારણ કરશે. તો એ સાચું છે. ચલો, દરેક રંગસૂત્ર સંકોચન પામેલ ઘટ હોય છે. તો સંકોચન પામેલું ઘટ નથી હોતું, મતલબ એ દ્રવ્ય સ્વરૂપે હોય છે, રંગસૂત્ર સ્વરૂપે હોતું નથી. એટલે જવાબ અહીંયા આપણને સી ઓપ્શન મળી જાય છે. 128 ના અંદર આપણને સી જવાબ મળ્યો. વાત કરીએ 129 માં, તો નીચે આપેલમાંથી ટ્રુ અને ફોલ્સ વિધાન કયા છે જોવાનું છે. તો પહેલું છે કે દેડકાનું હૃદય ઉપરની બાજુ આવેલું હોય તો એ તો ટ્રુ વિધાન છે, મતલબ ટી. દેડકાને આ હૃદયની વક્ષ બાજુએ શિરાકોટર આવેલું હોય છે. તો મિત્રો શિરાકોટર એ પૃષ્ઠ બાજુએ છે, મતલબ એ ખોટું છે, મતલબ એફ. એના પછી વાત કરીએ તો દેડકાના ક્ષેપકમાં મિશ્ર રુધિર હોય તો એ સાચું છે, મતલબ ટી. અને ડાબા કણકમાં ઓટો વિહીન રુધિર હોય છે, ના, ડાબા કણકમાં ઓટો યુક્ત રુધિર હોય છે, એટલે એ ફોલ્સ છે. તો ટીએફ મતલબ અહીંયા એ અને સી, એટલે કે 1 અને 3 સાચા છે, 2 અને 4 ખોટા છે. તો ઓપ્શન એ આપણી જોડે છે એ, 1 અને 3 સાચા, 2 અને 4 ખોટા. તો જવાબ મળી જાય છે 129 ના અંદર એ. વાત કરીએ 130 માં, તો વિધાનને કારણ આપ્યું છે કે દેડકામાં યકૃત નિવાહિકા શિરાતંત્ર જોવા મળે, તો એ સાચું વિધાન છે. દેડકામાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર પણ જોવા મળે, તો મિત્રો એ પણ સાચું છે. તો આર અને કારણ બંને સાચા છે, વિધાન અને કારણ બંને સાચા છે, પણ કારણ એ વિધાનની સમજૂતી મિત્રો છે નહીં. કેમ કે દેડકામાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર હોય એટલે યકૃત નિવાહિકા તંત્ર હોય એવું હોતું નથી. એટલે જવાબ અહીંયા આપણને બી મળે છે 130.
30 વાત કરીએ 131 ની, શું કહેવા માંગે છે? તો સાચું વિધાન પસંદ કરો. તો 131 છે પહેલું વિધાન કે સક્રિય વહનના ઉદાહરણ Na+K+ છે. તો મિત્રો આયનોનું વહન સક્રિય વહન દ્વારા થાય, તો એ સાચું છે. અધ્રુવીય અણુઓ ધ્રુવીય લિપિડના, તો મિત્રો લિપિડનું સ્તર પહેલું તો અધ્રુવીય આવે, એટલે આ વિધાન ખોટું છે અહીંયા. એના પછી કોષ દિવાલ તેમજ મધ્યપટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષના કોષરસોને સંપર્કમાં રાખે છે. તો આ વિધાન સાચું છે, એટલે ત્રીજું વિધાન મિત્રો અહીંયા સાચું બને છે. ફૂગ અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ જીવન ના આવે, નિર્જીવ રચના આવે, તો આ વિધાન પણ મિત્રો ખોટું બને છે. તો આપણી જોડે 2 સાચા છે અને 2 ખોટા છે. સાચું વિધાન પસંદ કરવાનું કીધું છે, તો જવાબ આવશે 2 એટલે બી. તો 131 ના અંદર જવાબ આપણને મળી જાય છે બી. વાત કરીએ 132 મિત્રો. 132 વાત કરીએ વિધાન કોષરસમાં રહેલી તંતુમય લિપિડની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહેવાય. તો કોષરસમાં રહેલી તંતુમય લિપિડની નહીં મિત્રો, અહીંયા પ્રોટીનની આવશે, એટલે વિધાન ખોટું છે. ચલો કારણ કે પક્ષમો અને કસા કોષરસ પટલના રોમમય બહિર્ભૂત ભેદ છે, તો એ તો સાચું છે. તો એ ખોટું, બી સાચું. જવાબ મળી જાય છે 132 ના અંદર ડી. વાત કરીએ 133 તો 133 ગ્લુટ4 નું મિત્રો કાર્ય શું હોય? તો સિમ્પલ વસ્તુ છે, ગ્લુટ4 એ રુધિરમાંથી ગ્લુકોઝનું વહન કરાવે છે, એટલે 133 ના અંદર સી જવાબ. 134 વાત કરીએ તો નીચેનું ઉદાહરણ શેનું છે મિત્રો? નીચેમાં એક સમીકરણ તમને આપ્યું છે. એમાં તમે જુઓ કે કાર્બન ઉપર જોડાયેલા જે 2 સમૂહો હતા એ વગર પાણીએ જ દૂર થઈ જાય છે અને કાર્બન વચ્ચે ડબલ બંધનું નિર્માણ થાય છે, જે લાયસીજ ની લાક્ષણિકતા છે. એટલે 134 ના અંદર આપણને જવાબ મળે છે લાયસીસ સી. વાત કરીએ 135 તો ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એનો યોગ્ય ક્રમ ગોઠવવાનો છે મિત્રો. તો પહેલું છે કે પ્રક્રિયાથી રાસાયણિક બંધ તૂટે, નવા ઉત્સેચકનું નિર્માણ. તો મતલબ જે 4 ચરણો છે, 4 ચરણોને આપણે ગોઠવાના છે. તો પહેલા તમે જુઓ કે પ્રક્રિયાથી ઉત્સેચક સક્રિય સ્થાન સાથે જોડાય, આ એનું પહેલું ચરણ હતું મિત્રો. એના પછી એનું બીજું ચરણ શું છે? તો બીજું ચરણ તમે જોઈ શકો છો, પ્રક્રિયાથી જોડાણ ઉત્સેચકને આકાર બદલવા પ્રેરિત કરે છે અને તે પ્રક્રિયાથી સંકુલ સાથે મજબૂતાથી જોડાઈ શકે, આ એનું બીજું ચરણ હતું. તો પહેલા આવશે બી, પછી આવશે ડી. તો તમે જોઈ શકો છો કે બી એટલે અહીંયા એમાં 1, બી તરીકે 2, સી એટલે 3 અને ડી એટલે 4. તો પહેલું આપણે બી લઈશું એટલે 2, તો 2 વાળો એક ઓપ્શન છે આપણી જોડે, એટલે જવાબ મળી જાય છે એ. ચલો ત્રીજામાં શું આવશે? તો પ્રક્રિયાથી રાસાયણિક બંધ તૂટે, નવા ઉત્સેચક નિપજનું સંકુલનું નિર્માણ થાય, એટલે ત્રીજું ચરણ છે. અને ચોથા ચરણમાં નવનિર્મિત નિપજ મુક્ત થાય. તો 1 અને 4 એના પછી આવશે. તો પહેલા આવશે 2, પછી આવશે 4, પછી આવશે 1, પછી આવશે 3. ક્લિયર? તો આપણો થઈ ગયો જવાબ. એટલે 135 ના અંદર જવાબ મળે છે આપણને એ. વાત કરીએ 136 કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં રચનાનો સંબંધ આણ્વીય સૂત્ર સાથે હોય છે, તો એ તો સાચું છે, મતલબ ટ્રુ. એમિનો એસિડનો ક્રમ એટલે પ્રોટીન અને તેના સ્થાન વિશેની માહિતી, મિત્રો ખોટું છે. એમિનો એસિડ ક્રમ એટલે પ્રોટીનમાં તેના એટલે એમિનો એસિડની માહિતી છે, તો પ્રોટીનની માહિતી નથી, તો એ ખોટું છે, એટલે એફ. પ્રોટીનની ચતુર્થ રચના ડાયસલ્ફાઇડ બંધ બનાવે છે, મિત્રો આ પણ ખોટું છે. તૃતીયક રચનામાં જ ડાયસલ્ફાઇડ બંધ બની જાય છે. પ્રોટીનની તૃતીયક સંરચના તે પોલા ઊનના ગોળાની માફક વીંટળાયેલી હોય, તો મિત્રો આ સાચું બને છે. તો એ તમે જુઓ કે TFF અને T, મતલબ TFF અને T એવી ઓપ્શન બતાવે છે, એટલે જવાબ મળી જાય છે આપણને એ. વાત કરીએ આગળ, અહીંયા 136 ના અંદર આપણને જવાબ મળી ગયા છે એ. 137 વાત કરીએ તો સંધિપાદોનું બાહ્ય કંકાલ મિત્રો શેનું બનેલું હોય? તો આપણને ખ્યાલ છે સંધિપાદોનું બાહ્ય કંકાલ એક કાઇટિનનું બનેલું હોય છે. 138 વાત કરીએ તો ચલો 137 જવાબ મળી જાય છે આપણને. 138 વિધાનો 2 આપ્યા છે કે G2 અવસ્થા દરમિયાન સમભાજનિક પ્રોટીનનું સંશ્લેષણ થાય, તો સાચી વાત છે. G2 અવસ્થા દરમિયાન સમભાજનિક પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. કારણ છે કે પ્રાણીઓમાં સમભાજન માત્ર દ્વિકીય કોષોમાં જ થાય, તો મિત્રો કારણ પણ સાચું છે.
કારણ કે વનસ્પતિમાં એકીય દ્વિકીય બંનેમાં, જ્યારે પ્રાણીમાં માત્ર દ્વિકીય કોષોમાં જ સંભાજન થાય છે. હા, અપવાદ કીટકોમાં હોઈ શકે. તો અહીંયા એક્ઝેક્ટ બુક પ્રમાણે જઈએ તો એ અને બી બંને સાચા હોય છે. એટલે 138માં આપણને મળી જાય છે એ. 139માં વાત કરીએ તો સમભાજનના મહત્વના નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? મતલબ સમભાજનનું મહત્વમાં શેનો સમાવેશ થાય? તો શું એ કોષોનું સમારકામ કરશે? તો સાચું છે. અધિચ્છદનું બહારનું પડના કોષોને બદલે છે, સાચું છે. અન્નમાર્ગના સ્તરના રચતા કોષોને બદલવા છે, સાચું છે. મતલબ ડી તમામે તમામ કાર્ય કરે છે. એટલે 139ના અંદર આપણને મળે છે ડી જવાબ. 140માં તમે જોઈ શકો કે નીચેનામાંથી કયું વિધાન અલગ પડે છે? તો રંગસૂત્ર પોતાની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. તો એ મિત્રો અંત્યાવસ્થાનું છે. આ વિધાન શાનું છે? અંત્યાવસ્થાનું. જોઈએ આગલા વિધાનમાં શું છે. રંગસૂત્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. તો મિત્રો આ પણ અંત્યાવસ્થાનું જ વિધાન છે. ચલો, રંગસૂત્રની મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય. આ મિત્રો ભાજનાવસ્થાનું છે. અને ગોલકી પ્રસાધન ઈયાનું પુનઃનિર્માણ થાય. આ તો પણ અંત્યાવસ્થાનું છે. તો તમે જુઓ કે સી ઓપ્શન ભાજનાવસ્થાનું છે, બાકી 3 અંતાવસ્થાના છે. તો કયું વિધાન અલગ પડે છે? તો સી વિધાન અલગ પડે છે. એટલે 140માં જવાબ આપણને મળી જાય છે સી. 141માં મિત્રો વાત કરીએ તો અહીંયા કેટલાક વિધાનોને આપણને આપેલા છે, એમાં કેટલા અસંગત છે શોધવાનું છે. તો પહેલું વિધાન છે એમાં કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 3 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય. તો આ વિધાન ખોટું છે, કેમ કે બધા પ્રાણીઓનું શરીર 4 પેશીઓમાંથી બનેલું હોય છે. પહેલી છે અધિચ્છદીય પેશી, બીજી છે સંયોજક પેશી, ત્રીજી સ્નાયુ અને ચોથી ચેતા પેશી. તો પહેલું વિધાન ખોટું છે. બીજું વાત કરીએ તો દેડકાનું શરીરનું તાપમાન સ્થિર નથી હોતું, એટલે કે તેના શરીરનું તાપમાન સમય અનુસાર બદલાતું રહેશે. આથી આવા પ્રકારના પ્રાણીઓને સમતાપી કહેવાય. ના મિત્રો, આને અસમતાપી કહેવાય. એટલે એ વિધાન પણ ખોટું છે. વાત કરીએ કે દેડકો ઠંડી અને ગરમીથી બચવા માટે ઊંડા ખાડામાં જતો રહે છે, જેને ક્રમશઃ ગ્રીષ્મ નિંદ્રા, શીત નિંદ્રા કહેવાય. તો મિત્રો ઠંડીથી હોય તો એને શીત નિંદ્રા કહેવાય. માટે આ વિધાન પણ ખોટું હોય છે. દેડકાની વક્ષ બાજુ ચમકતા લીલા રંગની હોય. ના, વક્ષ બાજુ ચમકતા લીલા રંગની હોતી નથી, પૃષ્ઠ બાજુ હોય છે. અને પૃષ્ઠ બાજુ છે ચમકતા લીલા રંગની હોય, જ્યારે વક્ષ બાજુ છે પીળા રંગની હોય. એટલે એ વિધાન પણ ખોટું છે. દેડકાની આંખો બહાર તરફ ઉપસેલી હોય અને બંને બાજુ કર્ણપલ્લવ હોય. કર્ણપલ્લવ નથી હોતા, કર્ણપટલ હોય છે. તો એ પણ ખોટું છે. ટૂંકમાં અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, 5 વિધાન ખોટા છે. એટલે જવાબ આપણને મળી જાય છે 141માં એ. 5 વિધાન ખોટા. 142માં વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન સંગત છે? મિત્રો અહીંયા સંગત વિધાન કીધું છે. તો એ વિધાન છે કે આંતરાવસ્થાને વિરામી અવસ્થા કહેવાય. પણ કહે છે આ સમય દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિને ડીએનએના સંયોજનમાંથી પસાર થઈ કોષ વિભાજન માટે તૈયાર થાય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે આંતરાવસ્થાને વિરામી અવસ્થા કહેતા નથી, વિશ્રામી અવસ્થા કહીએ છીએ. વિરામી અવસ્થા તો G0 થઈ જશે. એટલે ખોટું છે એ વિધાન. વાત કરીએ બી કે પૂર્વાવસ્થા દરમિયાન તારા કેન્દ્ર કે જે આંતરાવસ્થામાં બેવડાયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. તો આ વિધાન સાચું છે. પૂર્વાવસ્થામાં અંતિમ પૂર્વાવસ્થામાં થાય. એટલે જવાબ અહીંયા આપણને બી મળી જાય છે. વનસ્પતિ કોષમાં કોષ વિભાજન ઉપસંકોચન દ્વારા થાય. ના મિત્રો, અને કેન્દ્રથી પરિઘ તરફ હોય છે. એટલે આ વિધાન પણ ખોટું છે. જાગોટીન દરમિયાન દ્વિસૂત્રીય રંગસૂત્રો પૂર્ણ કક્ષાએ પહોંચે. સમજાત રંગસૂત્રો છૂટા પડતા દ્વિધ્રુવિત આગનું નિર્માણ થાય છે. એ પણ ખોટું છે, કેમ કે જાગોટીન અવસ્થામાં નતા દ્વિધ્રુવિત આગનું નિર્માણ એ ડાયકાઇનેસિસ અવસ્થામાં થાય છે. ડી પણ ખોટું. જવાબ મળી જાય છે બી 142ના અંદર બી. વાત કરીએ 143માં કે નીચેનામાંથી કયા વિધાનો પૂર્વાવસ્થા માટે સાચા છે? તો પહેલું વિધાન છે કે ડિપ્લોટિન અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે છે. તો આ વિધાન પૂર્વાવસ્થા 1 માટે સાચું છે. બીજું વિધાન છે કે જાયગોટીન દરમિયાન દ્વિસૂત્રીય રંગસૂત્રો ચતુર્સૂત્રી જોવા મળે. તો એ વિધાન પણ સાચું છે. ત્રીજું છે કે ડાયકાઇનેસિસ દરમિયાન સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી એ છૂટા પડે. મતલબ ડાયકાઇનેસિસમાં છેલ્લે સ્વસ્તિક ચોકડીઓથી પણ રંગસૂત્રો છે બંને શું છૂટા પડે છે. મતલબ બંને વચ્ચે થયેલી જે સ્વસ્તિક ચોકડીઓ હતી એમાંથી એ છૂટા પડશે. એ વિધાન પણ સાચું છે. તો જવાબ અહીંયા આપણને ડી મળી જાય કે જેના અંદર 1, 2 અને 3 વિધાન સાચા છે. 143માં જવાબ મળે છે ડી. વાત કરીએ
44 ના અંદર તો જોઈ શકો છો કે ભાજનોત્તર અવસ્થા વનના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે? મિત્રો અહીંયા ભાજનોત્તર અવસ્થા વન લેવાની છે. તો લખ્યું છે કે સમજાત રંગસૂત્રોનું વિશ્લેષણ પામે કે અલગ થાય. તો સમજાત રંગસૂત્રો વિશ્લેષણ પામે છે એ વાત સાચી છે. એક રંગસૂત્રથી એનું સમજાત રંગસૂત્ર અલગ થાય છે. સેન્ટ્રોમિયરનું વિભાજન ગેરહાજર, તો એ પણ સાચું છે કે સેન્ટ્રોમિયરનું વિભાજન એ ભાજનોત્તર અવસ્થા 2 માં થાય છે. રંગસૂત્રોની સંખ્યાઓ વધે છે. ના મિત્રો, રંગસૂત્રોની સંખ્યા એની એ જ રહે છે, વધતી નથી, કેમ કે સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, સૂત્રિકાઓ નથી પડતી. એટલે અહીંયા સી જવાબ ખોટું છે. દ્વૈત્રી રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયરના ભાગે જોડાયેલી રહે છે, એ સાચું છે. એટલે 144 ના અંદર આપણને મળી જાય છે જવાબ સી. વાત કરીએ 145માં, તો નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો પહેલું છે કે નર દેડકામાં પશ્વ ઉપાંગની ના આવે, અગ્ર ઉપાંગની હોય, એટલે પહેલું વિધાન જ ખોટું છે. ચલો, દેડકો અસમતાપી પ્રાણી, સાચું. દેડકાનો સમાવેશ મેરુદંડીમાં થાય, સાચું. અર્ધપાચિત ખોરાકને આમ પાક કહેવાય, સાચું. તો અહીંયા 145 ના અંદર આપણને જવાબ મળી જાય છે એ. વાત કરીએ 146 ના અંદર, શું કહેવા માંગે છે 146 નંબરનો ક્વેશ્ચન કે નર દેડકામાં શુક્રવાહિકાઓની સંખ્યા ખાલી જગ્યા, જ્યારે માદા દેડકામાં એક સમયમાં અંડકોષો ખાલી જગ્યા મૂકે છે. તો મિત્રો શુક્રકોષોની સંખ્યા આપણને ખ્યાલ છે 10 થી 12 હોય છે, અને 2500 થી 3000 અંડકોષો મૂકે, એટલે 146 ના અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ 147 ના અંદર ક્વેશ્ચન કે ઉત્સેચક વિશે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો મોટે ભાગે તે પ્રોટીન હોય છે, એ સાચું છે. તેની દ્વિતીયક અવસ્થામાં સક્રિય જોડાણ સ્થાન બનાવે છે, તો દ્વિતીયક અવસ્થા ના આવે, તૃતીયક અવસ્થા આવે, એટલે એ વિધાન ખોટું છે. તેમાં ન્યુક્લિક એસિડ અને લિપિડ પણ ઉદ્દીપક તરીકે હોય છે, તો લિપિડ નથી હોતા, ન્યુક્લિક એસિડ હોય છે, એટલે આ વિધાન પણ ખોટું છે. ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાઈ એનો આકાર બદલે છે. ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાઈ પ્રક્રિયકનો આકાર બદલે નહીં મિત્રો, અહીંયા ઉત્સેચકનો આકાર બદલાય છે, એટલે આ વિધાન પણ ખોટું છે. તો અહીંયા માત્ર પી વિધાન સાચું છે, બાકી બધા ખોટા છે, એટલે જવાબ આપણને મળી જાય છે એ. ક્લિયર? વાત કરીએ આગળ, તો એક સૂત્ર આપી છે C3H4O3. C3H4O3 કોનું સૂત્ર છે મિત્રો? તો આ સૂત્ર આપણને પાયરુવિક એસિડનું કળાય છે, એટલે કે પાયરુવેટનું છે, જે બેઠે બેઠું બુકના અંદર છે જ. નીચેમાંથી કેટલા વાક્યો સાચા છે? તો નીચેનામાંથી સાચા વાક્યોમાં વાત કરીએ તો પહેલું અહીંયા જિબ્રેલિક એસિડ ફુલાવર બીટ જેવી વનસ્પતિમાં બોલ્ટિંગ ક્રિયા વધારે કરો. તો બીટ જેવી બરોબર છે, ફુલાવર બુકમાં નથી આપ્યું, કોબી જ જવાબ છે તે, એટલે પહેલું વિધાન જ ખોટું છે. બીજું, સાયટોકાઇન નારિયેળના પાણીમાંથી દૂધ સ્વરૂપે અલગ કરી શકાય. તો નારિયેળના પાણીમાંથી દૂધ સ્વરૂપે એ અલગ કરી શકાય છે. શું આ વિધાન સાચું છે કે ખોટું છે? તો અહીંયા આપણે નારિયેળના પાણીમાંથી દૂધ સ્વરૂપે એને અલગ નહીં કરીએ, પણ નારિયેળનું દૂધ એ એના કોપરામાંથી બનતી પ્રોડક્ટ છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ વિધાન પણ ખોટું છે. બીજું પણ ખોટું વિધાન છે. ત્રીજું વાત કરીએ કે ઇથિલિન દૂધી કાકડી, તો દૂધી નથી, ખાલી કાકડી છે, મતલબ આ વિધાન પણ ખોટું છે. એમાં પુષ્પોની માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે, તો કાકડીમાં વધારો કરે છે. આગળ વાત કરીએ કે ABA પ્રતિરોધક છે, તો હા ABA પ્રતિરોધક છે, સાચું છે. તમાકુના પ્રકારના અંતર્ગાંઠમાંથી કેલસ મેળવી શકાય તે એપ્સ કુકે જણાવ્યું, તો એ પણ સાચું છે. ચલો, આંતરિક પરિબળો અંતઃકોશીય વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જેવા રસાયણોનો સમાવેશ થાય છે. તો આંતરિક પરિબળોમાં અંતઃકોશીયમાં વનસ્પતિ વૃદ્ધિ નિયામકો ના આવે, આંતરકોશીયમાં આવશે, એટલે આ પણ ખોટું છે. તો તમે અહીંયા જુઓ કે ચોથું અને પાંચમું વિધાન બંને સાચા છે, બાકી ખોટા છે. એટલે સાચા વિધાનની સંખ્યા મિત્રો કેટલી થઈ જાય છે? એ થઈ જાય છે. તો જવાબ આપણને મળી જાય છે ડી, એટલે 149 ના અંદર જવાબ મળે છે ડી. ક્લિયર? 150 ની જો વાત કરીએ તો દેડકો પોતાનો રંગ બદલે છે, વિધાન છે, જેને કહેવાય રૂપ નકલ. વિધાન સાચું છે. કારણ છે દુશ્મનોથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે, તો એ પણ સાચું છે. તો વિધાન અને આર બંને સાચા છે, અને આર એની સમજૂતી પણ છે. કેમ? તમે જોઈ શકો છો કે દેડકો પોતાનો રંગ બદલે અને રૂપ નકલ કહેવાય. ને રૂપ નકલ કરવાનું કારણ શું? તો કારણ હતું દુશ્મનોથી સંતાવવા માટે. 151 ના અંદર આપણે જોઈ શકીએ ક્વેશ્ચનમાં કે દેડકામાં કયું અંગ સમતોલનનું કામ કરે? તો મિત્રો જે કર્ણ છે એ સાંભળવાનું અને સમતોલનનું બંનેનું કામ કરશે, એટલે 151 ના અંદર આપણને જવાબ મળી જાય છે એ. 152 માં જો વાત કરીએ તો પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ કયા તબક્કાની લાક્ષણિકતા છે? તો પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થવું એ પેક્ટિન તબક્કાની લાક્ષણિકતા છે, એટલે જવાબ મળી જાય છે 152 ના અંદર એ.
નીચેનામાંથી કયું વિધાન અલગ પડે? તો જોઈએ કે સ્વસ્તિક ચોકડીઓ દૂર થવી, ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચવું, દ્વિધ્રુવિતાનું નિર્માણ થવું, ગોલકી પ્રસાધનને ઈઆરનું નિર્માણ થવું. તો મિત્રો આ 3 ઓપ્શન છે પૂર્વાવસ્થાને બતાવે છે, જ્યારે આ જે છે એ અંત્યાવસ્થાને બતાવે છે. એટલે અહીંયા ડી ઓપ્શન છે એ થોડું અલગ પડે છે. એટલે જવાબ મળે છે 153 ના અંદર ડી. 154 માં વાત કરીએ તો દેડકાની આંખ પારદર્શક પટલથી ઢંકાયેલી હોય. સાચું વિધાન છે, કારણ પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. તો એ પણ સાચું છે. બંને સાચા છે મિત્રો. એટલે જવાબ અહીંયા આપણને 154 ના અંદર મળી જાય છે. એના પછીનો ક્વેશ્ચન છે 155. 155 શું છે? 155 છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો અહીંયા બી તમે જુઓ, લેપ્ટોટીન રંગસૂત્રનું ઘનીકરણ થાય, સાચું વિધાન. પેકેટિંગમાં રંગસૂત્ર દ્વિસૂત્રી હોય ના ચતુર્સૂત્રી હોય તો એ ખોટું છે. ડાયકાઇનેસિસમાં સ્વસ્તિક ચોકડીનું વિઘટન થાય એ સાચું છે. આપેલા બધા સાચા, ના એ ખોટું છે. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને બી, કે પેકેટિંગ અવસ્થામાં દ્વિસૂત્રી રંગસૂત્રો ચતુર્સૂત્રી બને છે. 156 માં વાત કરીએ મિત્રો કે 88 કાઇનેટોકોર્સ આવેલા હોય તો રંગસૂત્રોની સંખ્યા કેટલી? મિત્રો હવે જ્યારે એક રંગસૂત્ર હોય છે એમાં કાઇનેટોકોર્સની સંખ્યા 1 અને 2 હોય. સિમ્પલ વસ્તુ છે મિત્રો, 2 કાઇનેટોકોર થી એક રંગસૂત્ર બને. એક રંગસૂત્ર બને તો 88 કાઇનેટોકોર થી કેટલા બનશે? 88 ભાગ્યા 2 = 44. 44 રંગસૂત્રોની જરૂર પડે અથવા જરૂર હોય, સોરી 44 રંગસૂત્રો બને. 156 ના અંદર આપણને મળી જાય છે એ જવાબ. 157 માં વાત કરીએ તો અસત્ય વિધાનને પસંદ કરવાના છે. તો ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે એને નિષ્ક્રિય વહન કહેવાય, તો સાચું છે. પાણી દ્વારા થતી આને આશ્રુતિ કહેવાય, એ પણ સાચું છે. સોડિયમ પોટેશિયમ પંપ સાનુકૂલિત વહનનું ઉદાહરણ છે, નહીં મિત્રો. સક્રિય વહનનું ઉદાહરણ છે, ખોટું છે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફના વહનમાં એટીપીનો ઉપયોગ થાય, તો આ સાચું છે. એટલે 157 ના અંદર જવાબ મળે છે આપણને સી, જે અસત્ય છે. વાત કરીએ 158 માં તો બે ક્રમિક અર્ધીકરણ વચ્ચેના સમયગાળાને શું કહેવાય? તો બે ક્રમિક અર્ધીકરણ વચ્ચેના સમયગાળાને ઇન્ટરકાઇનેસિસ ગુજરાતીમાં આંતરકોષ વિભાજન. હવે અહીંયા આંતરકોષ વિભાજન શબ્દ આપેલો છે એટલે જવાબ મળી જશે આપણને બી. તો ઇન્ટરકાઇનેસ છે, ઇન્ટરકાઇનેસિસ નથી. એટલે 158 ના અંદર બી જવાબ. 159 માં વાત કરીએ તો ખોટું વિધાન આપણને પસંદ કરવાનું કીધું છે. તો રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે. મિત્રો અંત્યાવસ્થામાં રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ પર એકત્રિત થાય, આ તો સાચું વિધાન છે. રંગસૂત્રો તેમની સ્વતંત્ર ઓળખાણ ગુમાવે છે, આ પણ સાચું છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. મિત્રો કોષ કેન્દ્ર પટલનું વિઘટન એ પૂર્વાવસ્થામાં થાય, અંત્યાવસ્થામાં ન થાય, એટલે આ વિધાન ખોટું છે. ઈઆરનું પુનઃનિર્માણ થાય, તો આ તો સાચું છે, અંત્યાવસ્થામાં જ ઈઆર બનશે. તો અહીંયા 159 ના અંદર સી જવાબ મળી જાય છે. 160 માં આપણે જો વાત કરીએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો. મિત્રો એ લખ્યું છે કે એક જ વનસ્પતિ પર રહેલા પર્ણો, પુષ્પો, ફળ એક જ સરખી સમય અવધિ ધરાવે છે, તો એવું વિધાન ખોટું છે, કેમ કે પર્ણો, પુષ્પો અને ફળ એક સરખી સમય અવધિ ધરાવતા નથી. પરિપક્વ વૃક્ષનો વિકાસ ફલિતાંડમાંથી થાય છે, તો આ વિધાન ખોટું છે. સાચું છે વિધાન. વનસ્પતિના બધા અંગો વિવિધ પ્રકારની પેશીઓથી બને છે, તો આ વિધાન પણ સાચું છે. વિભેદન પ્લસ વૃદ્ધિ એટલે વિકાસ થાય, તો એ પણ સાચું છે. તો મિત્રો અહીંયા અસંગત વિધાન તરીકે આપણને જવાબ મળી જાય છે એ 160 માં એ વિધાન ખોટું છે. 161 ની જો વાત કરીએ તો મિત્રો કેટલાક વિધાન આપ્યા છે, એમાં યોગ્ય વિકલ્પને પસંદ કરવાનું કીધું છે કે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય તો બીજાકુંડ થાય, તો એ સાચું વિધાન છે. સાનુકૂળ પરિસ્થિતિની ગેરહાજરીમાં બીજમાં રહેલ ભ્રૂણ ચયાપચય ક્રિયા દર્શાવતો નથી, એ પણ સાચું છે. બીજાંકુરણ દરમિયાન આંતરિક તેમજ બાહ્ય પરિબળો અસર કરે છે, સાચું છે મિત્રો. તો બધા અસર ભાઈ સાચા છે, એટલે 161 ના અંદર જોવા મળી જાય છે ડી. 162 માં વાત કરીએ તો મૂલાગ્રની વર્ધમાન પેશીમાં દર કલાકે કેટલા નવા કોષો ઉમેરાય? તો 17,500 ઉમેરાય છે, એટલે જવાબ મળી જાય છે આપણને બી.
તરબૂચના કોષો કદમાં વધારો કરે પણ કેટલા ગણો? તો 3,50,000 ગણો. બેઠો બેઠો આંકડો છે મિત્રો એનસીઆરટી નો. એટલે 163 ના અંદર જવાબ મળી જાય છે આપણને બી ફોર બોમ્બે. નીચેમાંથી કઈ પેશીના કારણે વનસ્પતિની વૃદ્ધિ અપરિમિત એટલે સતત વૃદ્ધિ થયા રાખે? તો એ વર્ધનશીલ પેશીના કારણે હોય છે. એટલે જવાબ મળે છે આપણને ડી 164 માં. 165 ના અંદર મિત્રો આકૃતિ આપી છે. એમાં ઉપરની આકૃતિમાં પી બતાવેલું છે, જે બતાવે છે અગ્રસ્ત વર્ધમાન પેશી, પણ કોની? પ્રરોહની. જ્યારે ક્યુ છે, ક્યુ શું બતાવે છે મિત્રો? તો એ બતાવે છે વાહી એધા. એટલે એવો ઓપ્શન પી અને ક્યુ માં પસંદ કરો. તો પ્રરોહની અગ્રે વર્ધમાન પેશીની વાહી એધા એટલે ઓપ્શન એ. એટલે 165 ના અંદર જવાબ મળી જાય છે. વાત કરીએ 166 ના અંદર, તો વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ અને અક્ષની જાડાઈમાં વધારો શું કહેવાય? તો આયામ અક્ષની વૃદ્ધિને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીશું. જ્યારે અક્ષની જાડાઈમાં વધારો થાય તો એને આપણે દ્વિતીય વૃદ્ધિ કહેવાય. એટલે 166 ના અંદર જવાબ મળી જાય છે આપણને સી. 167 સોરી મિત્રો, 167 જો વાત કરીએ તો બે કોલમ છે, કોલમ એ અને કોલમ બી. એમાં પહેલું છે કે વૃદ્ધિ માટેની રચનાઓ છે અહીંયા, અને એમાં માપદંડ આપ્યા છે. તમે જોઈ શકો છો કે મકાઈના મૂલાગ્રનો કોષ એ સંખ્યામાં વૃદ્ધિ બતાવે એટલે P2 વાળા બે ઓપ્શન છે. તરબૂચનો કોષ છે તો એ કદમાં વધારો એટલે કે Q3 વાળો એક જ ઓપ્શન છે, જવાબ બી મળી જાય છે. આર છે લંબાઈમાં વૃદ્ધિ બતાવે છે એટલે 1, અને એસ છે ક્ષેત્રફળમાં વૃદ્ધિ બતાવે છે એટલે 4. તો 167 ના અંદર જવાબ આપણને મળી જાય છે બી. વાત કરીએ 168, તો વર્તમાન પ્રદેશના કોષોની લાક્ષણિકતા શું છે? તો કે આ કોષો સતત વિભાજન પામે, તો હા સાચું છે. કોષો જીવરસથી ભરપૂર હોય, હા એ પણ સાચું છે. મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર જોઈ શકાય એવું હોય છે, તો હા એ પણ સાચું છે. વર્તમાન પેશીના બધા જ કોષો વિભેદિત હોય છે, તો મિત્રો આ ખોટું છે. વર્તમાન પેશીના કોષો વિભેદિત હોતા નથી, એ વિભાજનશીલ હોય છે, નિર્વિભેદિત હોય છે. કોષ દિવાલ પાતળી, પ્રાથમિક, વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત અને ભરપૂર માત્રામાં કોષરસી તંતુ ધરાવે, તો આ પણ સાચું છે. એવો ઓપ્શન કે 1, 2, 3 અને 5 સાચું હોય એવું, તો ડી ઓપ્શન તમે જોઈ શકો છો. એમાં 1, 2, 3 અને 5 સાચા છે, ચોથું છે ખોટું છે. ક્લિયર? એટલે જવાબ અહીંયા 168 માં આપણને મળી જાય છે ડી. 169 માં મિત્રો જો વાત કરીએ તો કયા પ્રકારના વનસ્પતિ વૃદ્ધિ નિયામક, ઉત્તેજના અને પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે? તો મિત્રો ઓક્સિન, સાઇટોકાઇનિસ અને જિબ્રેલિસ 3 વૃદ્ધિના કેવા છે? પ્રેરકો છે. અને પ્રેરકો હોય એટલે ઉત્તેજના, પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા. જવાબ મળી જાય છે ડી 169 માં. 170 માં છે કે જિબ્રેલિન્સ વનસ્પતિમાં બે ધાર્મિક પ્રતિક્રિયામાં કઈ રીતે મદદ કરે? તો મિત્રો એ અક્ષની લંબાઈ વધારે છે, ફળોની લંબાઈ, આકારમાં સુધારો કરે છે, વૃદ્ધાવસ્થાને ટાળે છે, ટૂંકમાં બધું જ કામ એ કરે છે. તો 170 ના અંદર જવાબ મળી જાય છે ડી. 171 માં વાત કરીએ મિત્રો તો વનસ્પતિઓમાં એબ્સિસિક એસિડ કઈ રીતે વર્તે છે? તો એ સામાન્યતઃ વનસ્પતિમાં ચયાપચય અવરોધક તરીકે છે. એટલે જવાબ મળી જાય છે આપણને બી. શું એ વનસ્પતિ વૃદ્ધિ ઉત્તેજક છે? ના. બીજાંકુરણ માટે ઉત્તેજક છે? ના. પર્ણરંધ્ર બંધ થવા અવરોધક છે? ના. પર્ણરંધ્ર બંધ થવા પ્રેરક છે, અવરોધક નથી. એટલે આ પણ નહીં આવે. એટલે જવાબ મળી જાય છે 171 માં આપણને બી. 172 માં જો વાત કરીએ મિત્રો તો નીચેનામાંથી કયા અંતઃસ્રાવને હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી આપણે મેળવ્યો હતો? તો સાઇટોકાઇનિન્સ ને મિત્રો હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી મેળવેલ છે. એટલે 172 ના અંદર જવાબ મળે છે એ. બીટમાં બોલ્ટિંગ માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો જિબ્રેલિનનો આપણે બોલ્ટિંગ તરીકે ઉપયોગ કરો છો. એટલે 173 માં જવાબ મળે છે ડી. વાત કરીએ 174 ની તો જે અંતઃસ્રાવ પોષકોની ગતિશીલતા માટે જવાબદાર હોય, જેનાથી પર્ણની જીર્ણતા વિલંબિત થવામાં મદદ થાય, તો એ અંતઃસ્રાવ મિત્રો કયો છે? તે અંતઃસ્રાવ મિત્રો આપણને ખ્યાલ છે એમ સાઇટોકાઇનિન છે. એટલે 174 ના અંદર જવાબ આપણને મળે છે સી. ચલો એના પછી આગળ મિત્રો તો અહીંયા આપણને 175 નંબરનો ક્વેશ્ચન
કે નીચેનામાંથી કયો અંતઃસ્રાવ ઓક્સિનના સંયોજન સ્વરૂપે કોષ વિભાજનને ઉત્તેજે છે અને મુખ્યત્વે વિભેદનનો માર્ગ નક્કી કરે છે? તો મિત્રો ઇન્ડોલ એસિટિક એસિડ જે એક પ્રકારનો ઓક્સિન્સ છે એ કોષ વિભાજન તથા જલવાહકના વિભેદનમાં આપણને મદદ કરશે. એટલે 175 અંદર જવાબ મળી જાય છે બી. 176 વાત કરીએ તો મિત્રો વનસ્પતિની વૃદ્ધિ પ્રેરતો સક્ષમ અંતઃસ્રાવ કયો છે? તો વનસ્પતિની વૃદ્ધિ પ્રેરતો સક્ષમ અંતઃસ્રાવ મિત્રો અહીંયા આપણને ઓક્સિન્સ હોય છે, કેમ કે ઓક્સિન્સ છે મોસ્ટ ઓફ વનસ્પતિની અગ્રીય વૃદ્ધિ અથવા આયામ વૃદ્ધિને પ્રેરે છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે ઓક્સિન્સ. એના પછી છે કે નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્રાવ શંકુદ્રુમ વૃક્ષોની પરિપક્વતાને એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની પરિપક્વતાને ઝડપી બનાવે છે? તો મિત્રો જીબ્રેલિન્સ છે શકુંદ્રુમ વૃક્ષોની વૃદ્ધિને ઝડપી બનાવે છે. મતલબ એમાં બીજ સર્જન વધારે ઝડપથી થઈ જાય છે એના માટે. એટલે 177 અંદર સી જવાબ આવશે. 178 જોઈએ તો નીચેના પૈકી કયો એક અંતઃસ્રાવ છોડમાં જોવા મળતો નથી? તો મિત્રો 2,4-D 2,4-ડાયફિનોક્સી એસિટિક એસિડ એ અંતઃસ્રાવ વનસ્પતિમાં જોવા મળતો નથી, કેમ કે એ સંશ્લેષિત કરવામાં આવે છે, જ્યારે GA2 IA અને GAT ના વનસ્પતિમાં કુદરતી રીતે મળતા અંતઃસ્રાવો છે. એટલે 178 અંદર જવાબ મળી જાય છે એ. 179 જો વાત કરીએ તો નીચેનામાંથી તાણ અંતઃસ્રાવ કયો છે? તો એબ્સિસિક એસિડ ABA એને આપણે તાણ અંતઃસ્રાવ કહીએ છીએ. ઇથિલિન, જીબ્રેલિક એસિડ, ઇન્ડોલ એસિટિક એસિડ એ નહીં આવે. એટલે એબ્સિસિક એસિડ એ તાણ અંતઃસ્રાવ છે, કેમ કે વનસ્પતિમાં જ્યારે પાણી ના હોય ત્યારે પાણી ગુમાવવાનું વનસ્પતિના વલણને અટકાવી નાખે છે. એટલે 179 જવાબ મળે છે એ. એના પછી છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો કે કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું એ કયા અંતઃસ્રાવને આભારી છે? તો આપણે પાતળા થવાનો મતલબ થાય છે કે જ્યારે ત્યારે એ પરિપક્વતા સમય પછી એને પતન થવાનું કાર્ય અથવા ખેરવવાનું કાર્ય કયો અંતઃસ્રાવ કરશે? તો આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો ઇથિલિન જે અંતઃસ્રાવ છે એ કપાસ, ચેરી અને અખરોટને પાતળા થવા માટે જવાબદાર છે, જે NCERT-માં ઇથિલિનની અસરોમાં આપેલું છે. તો 180 અંદર જવાબ મળે છે આપણને બી. તો આજે મિત્રો આપણે નવેમ્બર મહિનાનું બાયોલોજીનું ધોરણ 11નું સોલ્યુશન મેળવ્યું. આઈ હોપ કે આના અંદર તમને ખબર પડી હશે. સાથે બુકને પણ સાથે રિફર કરતા રહેજો, કેમ કે બધું જ NCERT-ના અંદર આપેલું છે. બસ જસ્ટ ખાલી આપણે સમજવાનું છે. તો વધુ એક નવા સોલ્યુશન સાથે મળીશું ઓનલાઈન એન્જલ પ્લેટફોર્મ પર. ત્યાં સુધી દરેકને હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.